ભરૂચ શહેરમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં 3 પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 28મી મેના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદનો તહેવાર છે, ત્યારે ભરૂચ શહેર મદદનીશ પોલીસ અધિકારી સી.કે. પટેલની અધ્યક્ષતામાં એ ડિવિઝન ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ બેઠકના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરાઈ હતી. આ બેઠકમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 28 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો બકર ઈદનો એક તહેવાર આવી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ભરૂચ શહેરમાં આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય એ હેતુસર આજે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે, હિન્દુ અને મુસ્લિમ સમાજના, એ લોકોને આજે મિટિંગમાં બોલાવવામાં આવેલા હતા અને આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે અપીલ કરવામાં આવેલી હતી. બંને સમાજના આગેવાનોએ આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં, ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય એની ખાતરી આપેલી છે અને આ સમગ્ર તહેવાર દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા, ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે.